कि तुम चाहो तो हमें दिल से मिटा देना, तुम चाहो तो हमें दिल से मिटा देना, मिल जाए अगर नजर, मिल जाए अगर नजर तो पल के झुका देना, मिल जाए अगर नजर तो पल के झुका देना, मगर वादा करो हमारी याद आए तो थोड़ा सा मुस्कुरा देना। हास्य से नहीं बहुत जरूरी थी गયું, टॉनिक थी गયું, थोड़ा दांत काढे नहीं सारू लगे। बस घणा एवा हो गया मोढावाळा, આપણે એને ગલગલિયા કરીને તોય મરી ગયા દાંત નો કાઢે લે। એટલે ભાઈ અમે ક્યાં તારું ખીસું કાપ્યું છે, શું કામ લોહી પીસ, દાંત કાઢને। પણ હું વધારે પડતા કાર્યક્રમમાં દાખલા મારા વાઈફ ઉપરથી દઉં છું ને એને બિચારીએ કીધું છે કે તમને 4 પૈસા મળતા હોય તો આપણું ગમે બોલવું। એને બિચારી મનમાં કાંઈ નહીં। હમણાં એક દી મને કે હું તમારે ભેગી પ્રોગ્રામમાં આવું, હા તમે બધા ઘરના છો ને, હાવ પેટ છૂટી વાત કહી દઉં, મારા વાઈફ જાડા બહુ છે, 1 હોને 22 કિલોનો દાગીનો છે। અમે બે ભેગા બહાર નથી નીકળતા, બે ભેગા બહાર નીકળીએ ને કોકને એમ લાગે સાયકલ ભેગું ટ્રેક્ટર જાય છે। તો હમણાં કુદરતને કરવું છે તો એક દી એક પ્રોગ્રામ હતો તો મને કે હું તમારે ભેગી આવું। પહેલાં તો વિચાર કર્યો, મેં કીધું લઈ જવાય નહીં, ગમે તેમ તો અર્ધાંગીની છે ને, મેં કીધું ચાલ તૈયાર થઈ જા। બહેનોને તૈયાર થતાં વાર બહુ લાગે, જેટલા બહેનો આવ્યા છે એમને વંદન કરું છું, પણ હા સાચી વાત હોય તો પુરુષો બધાએ તાલી વગાડશે, કારણ કે જેટલા પરણેલા છે એને ખબર છે। આપણે તો આ બુસ્કો ટૂંકી બાનો લાંબી બાનો આ પહેર્યો ના નીકળી પડ્યા। બહેનોની તકલીફ છે, આ મેચિંગ બ્લાઉઝ પીસ કરે ને આ કરે ને ઓલું કરે ને, લાલ હાડલો પહેર્યો છે તો કાળો ચાંદલો સારો ન લાગે, એમાં આવો લાગે નહીં કે ગોટા કેટલાય હોય ને, આપણે તો કાંઈ ચિંતા જ નહીં, જે હાથમાં આવ્યું પહેરીને ભેગા ભેગા દડુક દડુક જતા હોય। કારણ કે બધાએ પૂછે ને, એ બહેનો પૂછે જો એકબીજાને કે સાડી ક્યાંથી લીધી। તમે આજ સુધી મારી ચેલેન્જ છે, જેટલા પણ અહીંયા બેઠા છો ને એને મારી ચેલેન્જ છે, કોઈ પરણેલા પુરુષને તમે પૂછજો કે તમારા ભાઈબંધ કોઈ દી ભેગા થયા, તમને કોઈ દી પૂછ્યું છે બુસ્કોટ ક્યાંથી લીધો? આજ બધું રેકોર્ડ છે। બહેનોને બધાએ પૂછે સાડી ક્યાંથી લીધી, એટલે કે હુંથી લીધી, રમેશભાઈનેથી મયરો। બીજે દી સામેવાળાનો વર મયરો, આપણે આવી સાડી જોઈ। એટલે મારો કહેવાનો મતલબ છે, મારા વાઈફ મને કે હું ભેગી આવું, મેં કીધું ચાલ કાંઈ વાંધો નહીં, તૈયાર થઈ જા। અડધી કલાકે તૈયાર થઈ, મને કે કેટલા વાગ્યાનો પ્રોગ્રામ છે? મેં કીધું 9 વાગ્યાનો। મને કે હજી તો 8:15 વાગ્યા છે। મેં કીધું તો શું છે? મને કે દૂધ બનાવું, આપણે બે દૂધ પીને જાય। તમે એવો નિયમ છે મારો ને તમારો, ક્યાંક બહાર જતા હો ને ચા દૂધની કાંઈક વાત થાય ને એટલે આપણે તરત એમ કંઈ કે ના આપસકન ન થાય, એટલે કાંઈ વાંધો નહીં પી લે। એટલે મેં ચાલ તું દૂધ બનાવ, હાલો આપણે બે દૂધ પીને જાય। હું તૈયાર થઈને બેઠેલો, એ દૂધ બનાવવા ગઈ, 9માં 5 મિનિટની વાર। મેં કીધું 9 વાગે તો પ્રોગ્રામ છે, આ ગઈ ક્યાં? જ્યાં અંદરના રૂમમાં જોયું ને તો જૂના લુગડા પહેરીને પાછી બેસી ગઈ હતી। મેં કીધું કેમ? મને કે મારે નથી આવવું વરી। મેં કીધું શું થયું શું? મને કે દૂધ ઉભરાઈ ગયું, અપસકન થયા। હવે મેં કીધું ગાંડી એ તો જૂના રિવાજ છે, હું મગજમાં નહીં, ચાલ ચાલ જલ્દી તૈયાર થઈ જા। મને કે ના ના મારો સ્વભાવ રહ્યો વેમીલો, નકામો રસ્તામાં કંઈક એક્સિડન્ટ થાય એના કરતાં તમે એકલા જઈ આવો। હા હા હા, શું દાંપત્ય તે જીવનની મીઠાશ છે, પણ મજા છે એમ। બિચારીને મનમાં કાંઈ નહીં, બધું બોલી નાખ્યો। આજે હું આવતો તો મને કે રાજકોટ જાઓ છો? મેં કીધું હા। મને કે ધ્યાન રાખજો, ભોળા છો, કોક છેતરી નો લી। મેં શરૂઆત તારી બાએ કરી છે, તે દિને અમે તો આમનામ ટુવાલ પહેરીને ટાંકો ભરીએ છીએ, પણ બધું બોલી નાખ્યા। હા તમે તો બધા ઘરના છો ને, હાવ પેટ છૂટી વાત કહી દો। રાજુભાઈને ખબર છે, રાજુભાઈને હમણાં આવતા હોય મને રાજુભાઈ જ પ્રશ્ન કર્યો, બોલો? મને કે વસંતભાઈ, મેં કીધું બોલો? મને કે દુનિયામાં એવો નિયમ છે કે જેને તાલ હોય ને એ 99% પૈસાવાળા હોય। મને કે તમને તાલ છે ને એકેય પૈસો નથી કડકા? મેં કીધું 1% જે બાકી છે એ હું, બાકીના બધા 99%માં। હા એવો નિયમ આ બધા દુનિયાએ કર્યો છે, તાલ હોય અને પૈસા હોય, કાંઈ નથી। કેટલાય તાલિયા ગુજરી ગયા લેવા, પૈસા વગર આંખું મીચી ગયા। ઉપાડવાવાળા 3 જણા જ થતા હતા, ખાંગો જતો હતો ખાંગો। મેં કેમ? મેં તાલવાળો જ એટલે શું?
પણ પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે તમે મૂંડા ઉતરો તો. હું તો તમારા પારિવારિક રોજબરોજની વાત છે ને એમાંથી જ હાસ્ય લઈશ. અમારી બાજુમાં એક સ્મિતાબેન રહીએ છે. મને તો કાંઈ ખબર નહીં, સ્મિતાબેનની બારી અમારા ઘરની સામે જ પડે. તો હું તો સોફા ઉપર બેઠો બેઠો છાપું વાંચતો હતો, મારા વાઈફે બારીમાં ડોકું ખાયેલું. સ્મિતાબેનને કે શું કરો છો? સ્મિતાબેન બિચારા પોતાના ઘરમાં સંજવાળી કાઢતા હતા. તો સ્મિતાબેન કે હું સંજવાળી કાઢું છું. તો મારા વાઈફ કે અહીંયા અમારા ઘરે આવીને કાઢો ને તો વાતોય થાય. લે સ્મિતાબેન તારા ઘરે આવીને સંજવાળી કાઢે? તું તો કાલ સવારે એમ કે આખી સોસાયટીમાં કાઢી આવેલે. પણ આમ બિચારીને મનમાં કાંઈ નહીં, પણ બધું બોલી નાખ્યો. હા હા, બાળકો ઘણા બધા આવ્યા છે. બાળકોમાં તર્ક બુદ્ધિ બહુ હોય. જેટલા બાળકો બેઠા છે ને, અને જગદંબાઓ બેઠી છે, એમને વિનંતી કરું તમારા બાળકોને થોડું થોડું ગુજરાતી શીખાડજો. ભલે મીડિયમ ઇંગ્લિશ સ્કૂલો વધી ગઈ, પણ ઇંગ્લિશ જરૂરી નથી, થોડું થોડું ગુજરાતી શીખાડજો. હા, હું 9 દેશ ફરી આવ્યો છું ઇંગ્લિશ વગર. યા કરીને કરી જાય કોકની વાહે મરે તો સામે વારો, આપણે શું. પણ થોડું થોડું ગુજરાતી શીખાડજો, જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં અમારા સંતાનો છે એ તમારા બાળકો પાસે કાર્યક્રમ આપી શકે. ગુજરાતી ભાષા એક જબરજસ્ત ભાષા છો. હા, હું 9 દેશમાં આ વાત કરી છે. હા, વિદેશના 9 દેશમાં એક વાત કરી છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં, આખા વિશ્વમાં ગમે અહીંયા છોકરું જન્મે ને તો રૂએ ગુજરાતીમાં. હજી સુધી કોઈ ઇંગ્લિશમાં રોયું નથી. ઓ માય ગોડ કોઈનું છોકરું. એટલે આપણી ગુજરાતી ભાષા છે એનું મહત્ત્વ રાખજો. થોડું થોડું ગુજરાતી શીખાડજો તમારા બાળકોને. ઇંગ્લિશની કાંઈ જરૂર નથી. હું 9 દેશ ફરી આવ્યો વગર ઇંગ્લિશ યા કરીને ઘરી જાઉં કોકની વાંહે મરે તો સામે વારો મરે. ના, મેં વિદેશમાં એક ભાઈ મારી પાસે ગયે વખતે હું લંડન હતો તો એક ભાઈ આવ્યા સ્ટેજ ઉપર મારી પાસે. મને કે 5મી વખત લંડન આવ્યો, ઇંગ્લિશમાં જોક કરો. મેં કીધું શાંતિ રાખજો. તું ઇન્ડિયા આવસ કોઈ દી? મને કે કાયમ આવું છું. મેં કીધું તું ઇન્ડિયા આવસ તો કોઈ દી ગુજરાતી બોલસ? જીન્સના ચડા પહેરીને ચોપાટી ઉપર ઊંધો હૂતો, હરે રામા હરે કૃષ્ણ માથે ટકા કરાવ્યા હોય. મારા દેશમાં આવીને તું જે દી ગુજરાતી બોલીશ ને તે દી હું તારા દેશમાં આવીને ઇંગ્લિશ બોલીશ. તમને જરૂર છે, અમને કાંઈ જરૂર નથી ભાઈ. હું તો લગભગ લંડનમાં બારે બહુ ન નીકળતો. આપણી સંસ્કૃતિ જેવું ન લાગે. જીન્સના ચડા પહેરીને ઊભા હોય, મરી ગયા બથું ભરીને ઊભા હોય. પાછી ભારતીય સંસ્કૃતિ જેવું કાંઈ લાગે જ નહીં. હા, હું બારે બહુ ન નીકળતો. આપણને મજા ન આવે, જીવે બરે. મેં કીધું બાયણે જીવ બારવા કરતાં ઘરમાં મરી રહેવું સારું. સંસ્કૃતિવાળો દેશ હોય ને તો હિન્દુસ્તાન છે. દુનિયા ભલે ગમે એ કહેતી હોય, પણ એક દિવસ સરતાજ ઉપર હિન્દુસ્તાનનું નામ હશે. એ હકીકત છે, સત્ય ઘટના છે. હા, હું તો આ કૌટુંબિક રોજબરોજની વાતો છે એમાંથી. હા, સાચી વાત હાવ કરું ને તમે ઘરના છો. મારા ઘરે હમણાં બલ્બ ઉડી ગયો હતો એક. હાવ જો પેટ છૂટ. જોક ક્યાંથી મળે? 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ મળે. તમે વાંચો ને તો હસવું ન આવે. માણસ જીવનમાં જ્યાં જ્યાં મૂર્ખ બન્યો ને વાત કરે ને ત્યાંથી હાસ્ય ઉપસ્થિત થાય. તો હું ઇલેક્ટ્રિકવાળાને કહેવો, મેં કીધું ઘરે એક બલ્બ ઉડી ગયો છે, જરાક નાખી જાજે ને નવો. મને કે સાંજે આવી જાવ ગયો. હું સાંજના બેઠો ત્યાં આવ્યો. મને કે ક્યાં બલ્બ ઉડી ગયો છે? મેં કીધું અંદરના રૂમમાં. હવે અંદરના રૂમમાં જે બલ્બ હતો ને નાનકડો હતો. એટલે મને શું થયું, મેં કીધું આ બલ્બ ઉડી ગયો છે ને આ બાજુમાં જે રવેશમાં છે ને એ બલ્બ કાઢી અને બહાર પોર્ચ છે, તો આને પોર્ચમાં નાખી દે અને અહીંયા નવો બલ્બ નાખી દે. મને કે કાંઈ વાંધો નહીં. તે સાચો બલ્બ હતો એ મેં કઢાવ્યો. એની પાસે ઉડી ગયો હતો એ તો નાખી દીધો, પણ પોર્ચમાં જે હતો ને એની પાસે કઢાવ્યો. મેં કીધું આ છે ને બહાર રવેશમાં નાખી દે. બીજું અહીંયા લગાડી દીધો. પાછો આવી ગયો, પૈસા લઈ ગયો, વયો ગયો. જ્યાં મેં રવેશમાં લાઇટ કીધી કાંઈ નંબરે. મેં પાછો ફોન કર્યો. મેં કીધું એટલે તે કીધું લો રવેશમાં. એ કે તમે તો એમ કીધું ને બહાર નાખી દે. મેં બહાર નાખી દીધું. બોલો, રોડ પર. અરે મરી ગયા. આવા હુડકઠા ભેગા થાય ને કોણ પૂછે. બહુ સમજીને કેવું પડ્યો. હા, નાની નાની વાતમાં. હમણાં તો કહું છું ટ્યુબલાઇટનો ધોકો ઉડી ગયો. હું ઇલેક્ટ્રિકવાળી દુકાને ગયો. મેં કીધું ટ્યુબલાઇટનો ધોકો આપો એક.
બિચારે ધોકો આપ્યો ટ્યુબલાઇટનો. મેં કીધું કેટલા પૈસા? મને કે 42. મેં એનો હાથ પકડીને 42 માં ધૂમ ધૂમ. શું મજા છે. મને કે 42 રૂપિયા. મેં મરે મને એમ કે 42 દેતા હશે. હા ના, હિજડા મરી ગયા 41 વગાડ્યા 42. ચાલુ થાય કે ન થાય કોને ખબર છે. પણ પ્રકારમાંથી આનંદ મળે. આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો. બાકી રોજબરોજ જો હું તો નાનકડું સ્કૂટી રાખ્યું છે. હું બેંકમાં સર્વિસ કરું છું. સ્કૂટી રાખ્યું છે એટલે સાંજે રોજ આવીને રાખી દઉં. સવારે જાઉં તે સાફસૂફ કરવું પડે રોજ. તે ગાભો રાખ્યો હતો, ગાભાથી સાફ કરવું હોય તો મારા વાઈફ મને કે ગાભો ન કહેવાય. કેમ કે ખરાબ લાગે. લે હવે ગાભો જ કહેવાય. મેં કીધું ખરાબ શું લાગે? મને કે ના, પોતું કહેવાય. પોતું મજા પોતું. હું રોજ સાફ કરું એવી રીતે. મેં એક દી ભૂલી ગયો, પોતું ઉપર રહી ગયું. હું નીચે આવી ગયો સ્કૂટર આગળ. તે નીચેથી મારા વાઈફને રાડ પાડી. મેં કીધું પોતાનો ઘા કર. આખી આવી. આને ક્યાં સમજાવો લ્યો તમે. પણ આમ વિચારીને મનમાં કાંઈ નહીં, બધું બોલી નાખ્યો. આહા, તમે એની કે મારા વાઈફ જૈન છે. મને તમને કાંઈ ખબર નહીં. અમે ઘર મહેમાન આવ્યા ને તો ગરમ પાણીના ગ્લાસ આપ્યા બધાને કે પીઓ 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 પીઓ. મહેમાન બિચારા મૂંઝાઈ ગયા કે આવું ગરમ પાણી પીવું કેવી રીતે? તો કે તમારા વાઈફ શું પીવરાવે? એક જણો તો પૂછે ને, કોક તો સારું માણા હોય ને જેટલા આવ્યા હોય એમાંથી. મારા વાઈફને પૂછ્યું, મેં કીધું શું પીવરાવશ બધાને? મને કે જૈન ટી. જૈન ટી લસણ ડુંગળી વગરનું હોય ને એવી રીતે જૈન ટી. આ પાઉંભાજી તો કે લસણ ડુંગળી વગરની જૈન પાઉંભાજી. એવી રીતે જૈન ટી બોલો. કાંઈ નહીં માલિકો, ચાય નહીં, ખાંડે નહીં, કાંઈ ગરમ પાણી પીજા. મરવી ગયા. એક ભાઈ તો કહેતા ગયા મને કે જ્યાં સુધી આ તારા વાઈફ છે ને ત્યાં સુધી તારા ઘરે આવે ને એનો બાપ મરે. મને જબરજસ્ત ધર્મ. મને જૈન લોકો બહુ ગમ્યો. હા, જૈન ધર્મ જબરજસ્ત તાકાતવાળો ધર્મ છે. પાઉંભાજીની રેકડી રાખવી હોય તો લખવું પડે જૈન પાઉંભાજી મળશે. વિચાર કરો, ક્યાં હેબ્રુ લોહાણા પાઉંભાજી મળશે, બાવા પાઉંભાજી મળશે. જૈન ધર્મની એક તાકાત છે. મેં મુંબઈની અંદર પ્રોગ્રામમાં 10,000 જૈન સમાજ બેઠેલો. મુંબઈના પ્લેટફોર્મ પર વાંચજો. કોઈક દી બોમ્બે સેન્ટ્રલ જાઓ ને તેથી યાદ કરજો આ નાનકડા કલાકારને. બોમ્બે સેન્ટ્રલ પર બોર્ડ માર્યું છે કે ભારત કે અચ્છે નાગરિક બનીએ. બનીએ એટલે વાણિયા. જૈન સમાજ, જૈન. હા, મારુતિ ગાડી બહાર પાડી પછી એને જૈન ગાડી બહાર પાડવી પડી. વિચાર તો કરો. આગળ બુદ્ધિ વાણીઓ. એક ગુજરીને ઉપર ગયો ને તો ભગવાને કીધું કે નરકમાં જવું છે કે સ્વર્ગમાં? તો કે બેની વચ્ચે દુકાન કરી દો. સમાજમાંથી લઈ જ લેવું છે બધું. હા, જબરજસ્ત બુદ્ધિશાળી કોમ છો. મને બહુ ગમે વાણિયા. એટલે જ મેં વાણિયા લગ્ન કર્યા છે. કંઈક વાતો છે એમાંથી ઓબ્ઝર્વેશન કરી. હમણાં એકવાર હું કહું છું, મારા અમદાવાદ પ્રોગ્રામ હતો. હું બસમાં બેસી ગયો જામનગરથી. ચોટીલા આગળ ચા પાણી નાસ્તો કરવામાં ઉતરા. એક ભાઈ મારી સીટમાં બેસી ગયા. એટલે મેં કીધું આપનું નામ? મને કે જયંતીલાલ. મેં કીધું આપના બાપુજીનું નામ? મને કે શાંતિલાલ. અચ્છા. તો મેં કીધું આપ જ્યાં બેઠા છો ને એ સીટ શાંતિલાલની નથી. વાતને પકડી લેજો. કારણ કે હું રઘુવંશી છું. એમ તો કંઈ ડાયરેક્ટ તો કંઈ કે તારા બાપની નથી તો ડૂચા કાઢી નાખે. પણ આમ સમજાવવા પડે. પ્રકારમાંથી આનંદ મળે, પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો. નાનો શાયર છું, વચ્ચે થોડું દર્દ આવે તો ચલાવી લેજો. કે પ્રેમમાં રાત હોય છતાં અંધારું ન લાગે. પ્રેમમાં આજનું યંગ જનરેશન છે ને થોડીક મજા આવશે. શાયરી બહુ જરૂરી છે લખવામાં, ક્યાંક કામ આવે. કે પ્રેમમાં રાત હોય છતાં અંધારું ન લાગે.
તમે બોલાવો તો ઠીક છે, બીજા બોલાવે તો સારું ન લાગે. તમે બોલાવો તો ઠીક છે, બીજા બોલાવે તો સારું ન લાગે. પ્રેમના દરિયાનો મરજીવો છું હું. પ્રેમના દરિયાનો મરજીવો છું હું. ઊંડે સુધી જાઉં છતાંય પાણી ખારું ન લાગે. વિચાર તો આને પ્રેમ કહેવાય. પ્રેમ તો રાધા ને કૃષ્ણએ કર્યો તો એને પ્રેમ કહેવાય. હે, કૃષ્ણ ને સુદામા એ એક મિત્રતાનો. પ્રેમના ઘણા પ્રકાર છે. હા, મિત્રતાનો પ્રેમ. અત્યારના પ્રેમ તો ઘેલ હાગરા છે. હા, ખાલી એમ તેમ તો શાક લેવા જાય ને કોકની આંખું માં લઈ લાગે. ના, એને પ્રેમ ના કહેવાય. કૃષ્ણ ભગવાન તો કાળો હતો. 1008 ગોપીઓને પ્રેમ કરતો હતો. કાળો હતો તોય. રૂપાળો હોય ને છોતા કાઢી નાખે. પણ બહેનો છે ને અદેખાઈ છે. જેટલી પણ જગદંબાઓ છે એનું વંદન કરું છું. બહેનોમાં અદેખાઈ બહુ હોય. કેટલે સુધી અદેખાઈ હોય વાત ગમે તો કદાચ વધાવજો. એકલી હાસ્યની વાત નથી. હાસ્યની સાથે બે વાત એવી થાય કે જે જીવનમાં ઉતરી જાય. બહેનોમાં કેટલી અદેખાઈ ખબર છે? રાધા જેવી, રાધાને વાંસળીની અદેખાઈ આવી. વિચાર કરો તો. રાધાને વાંસળીની અદેખાઈ આવી કે હું કૃષ્ણને પ્રેમ કરું ને કૃષ્ણના હોઠ સુધી પહોંચવાનો અધિકાર વાંસળીને. કેટલી બધી અદેખાઈ. વિચાર તો કરો. પણ વાંસળીએ બહુ સારો જવાબ દીધો કે અમે કૃષ્ણના હોઠ સુધી એટલા માટે પહોંચ્યા છીએ કે અમે શરીરે વિંધાઈ ગયા છીએ. કૃષ્ણ સુધીના, કૃષ્ણના હોઠ સુધી પહોંચવું હોય ને તો શરીરે વિંધાવવું પડે. વાંસળીને જખમ છે ઘણા. મેં મારી શાયરીની પુસ્તકમાં એક વાત લખી છે કે વાંસળીને જખમ છે ઘણા શરીરે, છતાંય ગાય છે સાજી નથી. હે, વાંસળીને જખમ છે શરીરે, છતાંય ગાય છે પણ સાજી નથી. દુનિયામાં મીઠાશ રાખજો બધાય, આ જીવન મરણને વાર જાજી નથી. વર્ષોથી ચાલી આવે છે આ વાત, કાંઈ તાજી નથી. બધાય સમજે છે છતાંય ગોટે ચડ્યા છે. કૃષ્ણ તો જબરજસ્ત ભગવાન છો. હા, 1008 ગોપીઓની વચ્ચે ઊભો રહી ગયો હતો વાંસળી લઈને કે મને મળવું હોય તો આ ગોપીઓને ક્રોસ થઈને આવો. આપણે બધા ગોપીઓમાં ગોટે ચડી ગયા છે એટલે કૃષ્ણ નથી મળતા. એક જ ભગવાન એવો છે જે પગની આંટી મારીને ઊભો છે. બાકી બધા ભગવાન સીધા ઊભા છે. કૃષ્ણ ભગવાન એની આંટીએ ચડ્યો ગયો. શું જબરજસ્ત. મને બહુ ગમ્યો કૃષ્ણ ભગવાન. કંઈક વાતો છે. હું વાત મારા વાઈફની કરતો તો બીજી વાતે ચડી ગયો. મારા વાઈફને હમણાં એક દી લગ્નમાં જમણવાર હતો ને મને કે મારે આવવું છે. મેં કીધું તું રહેવા દે ભાઈ સાહેબ. મને કે ના આવવું. સુમેર ક્લબમાં અમારા જામનગરમાં જમણવાર. મારા વાઈફને લઈ ગયો. ભેગી આવી ઢૂમ ઢૂમ કરતી. આમ શરીર મોટું, 122 કિલોનું દાગીનો. હું તો ગમે ત્યાં છુપાઈ જાઉં, કોઈને ખબર ન પડે આને ભેગો છે કે નથી. ફારી પટે ખાઈ લીધું. 6 વાગ્યાની ખાતી હતી, 9 સુધી ખાધું. મેં કીધું કેમ? મન કે કંકોત્રીમાં જ લખ્યું છે ભોજનનો સમય 6 થી 9. તારી એકલી હાટું છે? 8:45 બધી બહેનો જે ખાતા હતા ને ત્યાં ઘૂસી વચમાં. હાવ સાચી વાત છે. તમને વાત ગમે તો તાલીથી વધાવજો. જેટલા બહેનો ખાતા હતા ને ત્યાં ગયરી વચમાં કે બાસુંદી ન ખાજો, બગડી ગઈ છે, ખાટી છે. બધાએ બાસુંદી ફેંકી દીધી. ઢૂમ ઢૂમ. જેના ઘરે લગ્ન હતા એ આવ્યા. મને કે કોની વહુ છે? મારે તો કહેવાય નહીં મારી વહુ છે. મેં કીધું કેમ? મને કે બધાની બાસુંદી ઢોરાવી નાખી કે ખાટી છે, બગડી ગયેલી છે. મેં કીધું સાચું હશે તો કહેતી હશે. મેં પૂછ્યું, મેં કીધું શું કહેશ? મને કે ખાટી વાસ આવે છે બાસુંદીમાં. એક ભાઈ આવ્યા કે તારી વહુ ખાય છે એ કઢી છે. એને કે તારા બાપના ઘરે કઢીમાં બાસુંદીમાં કોઈ દી કોકમ ન હોય. કોકમ પાછી ફેંકે ને કહેતી જાય બાસુંદી ખાટી છે. હું લગભગ એને જમણવારમાં લઈ જ નથી જતો. હા હા, બટકા દેવા આવે ને એ પહેલાં આવડું મોઢું ખોલે પેટી જેવું.
પછી ઓલો બટકું દે ને આગેથી ઘા કરે, બાખ દઈને વયું જાય ને મોઢા. 34 લાડવા ખાઈ ગયા ને દાખલા છે. પણ આમ બિચારીને મનમાં કાંઈ નહીં, બધું બોલી નાખે. અમારે જામનગરમાં રમેશભાઈ છે બાંધણીવાળા, હમણાં એક દી મને ભેગા થયા. મેં કીધું બોલો રમેશભાઈ. મને કે એક થોડોક પ્રોબ્લેમ છે. મેં કીધું બોલો બોલો, જે હોય કહી દો. મને કે તમારા વાઈફ રોજ આવે છે, કેટલી બાંધણીઓ ને હાડીઓ ને આને તેને ચૂથાચૂથ કરે, કાંઈ લઈને જ જતા. મેં ઘરે જઈને મારા વાઈફને ગગલાવી. મેં કીધું શું કામ લોહી પીસ, કાંઈ લેવું ન, શું કામ જાતી હશે બધાની દુકાને? મને કે શું છે? મેં કીધું રમેશભાઈ જ ભેગા થયા હતા, બાંધણી રોજ ચૂથ આવે છે, કાંઈ લઈને જ જાતી. એ કે હું તો લઈ જાઉં છું, એને ખબર ન પડે, એમાં હું શું કરું? લે આને ક્યાં कि दुनिया में कोई ऐसा सागर नहीं जो तुम्हारा दामन भिगो सके. दुनिया में कोई ऐसा सागर नहीं जो तुम्हारा दामन भिगो सके. मेरी आंखों के सिवा कोई ऐसी आंखें नहीं जो तुम्हारे लिए इतना रो सके. જેને પ્રેમ કર્યો હોય ને એની મજા છે આખી જુદી. હું તો કહું નાની નાની વાતમાંથી ઊંડા ઉતરો ને એટલે જોક્સ મળે. હા, દ્રષ્ટિ રાખો તો. હમણાં એક ભાઈને ઘર આગળ ગયો, ઢીકાણ પાટું ને ધૂંબાણ. મેં કીધું શું કરો છો? મને કે મૂકું જ નહીં, ટીચી નાખું. મેં કીધું પણ ના મરાય આવી રીતે, કોકના હાટ બાટ બેસી જાય. આવડા ધૂંબા મરાતા હશે. મને કે મને ગારું દીધી કેટલી. મેં કીધું તું સામે ગારું દે, આમાં આટલું બધું મરાય? મને કે બેરીનો મુઓ છે. પછી તો મેં બે ધૂંબા માર્યા. મેં કીધું કોઈ બેરો માણા તમને શું મળે? આમાં બહુ ધ્યાન રાખવું પડે. હા, હું તો તમને હમણાંની વાત કરું ને. હા, આ લગ્નગાળો છે ને, ફટાકડા બહુ ફોડે બધા ચારે બાજુ. જો વરરાજાના નામવાળા ફટાકડાને એવું બહાર પડે. મારી બાજુમાં એક ભાઈ રહીએ, ફટાકડા ક્યાંકથી લઈ આવ્યા. મને કે વસંતભાઈ ઠૂંસી ઠૂંસી, બધાય ઠૂંસી. મેં કીધું ફૂટે તો છે. મને કે ઠૂંસી ઠૂંસી. દુકાનવાળાને ત્યાં ગયા, અમારા નાગોરી વિઠ્ઠલજી મોનજી, જામનગરમાં ફટાકડાની દુકાન જબરજસ્ત. મેં કીધું હા હા કાકા ફટાકડા લઈ ગયા છે, ઠૂંસી કીએ છે. કે ભાઈ સિવા કાશીથી ફટાકડા અમે તો મગાવીએ છીએ. હવે ઠૂંસી હોય કે કેવા હોય તો બોમ્બનું આખું પેકેટ એક જ ફોડ્યો હોય કે ઠૂંસી ઠૂંસી આખું બોમ્બ પાછું રાખો. ઓલો કે પાછું નો રહી. એક તો માન વેચાણ હતા, પાછાની ક્યાં દો છું. મેં બહુ આગ્રહ કર્યો એટલે મને કે વસંતભાઈ ખરેખર બધા સાચા જ છે. મેં કીધું આમાંથી ફોડીને દેખાડો એટલે મને ખબર. એટલે બિચારો પોતે દુકાનમાંથી ઉતરીને નીચે આવ્યો, બોમ્બ મૂક્યો, અગરબત્તીથી હરગાવ્યો, ભડીમ જોશથી અવાજ આવ્યો. ઓલો કાકો કે જોયું ઠૂસી ઠૂસી ઠૂસી. મને સારો વિચાર થયો. મેં કીધું બધાએ સાંભળો આવડો મોટો અવાજ થયો ને ઠૂસી ઠૂસીની બોલ. ત્યાં કાકાનો છોકરો આવ્યો કે મારો બાપ બેરો છે. મેં ઓલાને એક લાફો વગાડ્યો. મેં કીધું ખબરદાર કોઈ દી કોઈને બોમ્બના પડીકા દીધા છે તો પેલા પૂછવું સાંભળસ. જો એમ કે બેરીનો છું તો પછી એને બોમ્બને એવું ન દેવાય. એને રોકેટ, ફૂલજર, ભોંચકરી એવું દેવાય. દેખાય તો ખરું. આવી બધી લપ કરીને માનેનો છેડો ફડાવ્યો. બાકી બોલો 25 બોમ્બ ફોડ્યા તો કે ઠૂસી ઠૂસી. બેરાને તમે ક્યાં પહોંચો? આહા, અમારે જામનગરમાં હમણાં એક સપ્તાહ બેઠેલી તો ઘરના મેં કોકે કીધું હશે કે જાઓ આખો દી ઓયડા આડા નાડા બેહો છો, બહુ દીકરીઓ નીકળવું હોય જ્યાં ત્યાં બેઠા હો છો આખો દી. વૃદ્ધાવસ્થા છે ને બહુ ખરાબ વસ્તુ છો. પરમાત્મા પાસે માગો ને તેથી એટલું કહેજો. આજના યંગ જનરેશનને વૃદ્ધ લોકો કેટલા નથી ગમતા ખબર છે? કદાચ સારો પરિવાર છે, કહું ને વાત ગમે તો વધાવજો. તમે ટીવીનો મેચ જોતા હો ક્રિકેટનો, વચ્ચે જાહેરાત આવે છે, તમને કે મને ગમતી નથી. આજનો જમાનો એવો થઈ ગયો છે કે ટીવીનો મેચ આવતો હોય ને વચ્ચે જાહેરાત જેમ તમને ન ગમે ને એમ આજના યંગ જનરેશનને મા બાપ ગમતા નથી. આજનું યંગ જનરેશન. પણ આજના એ યંગ જનરેશનને હું એમ કહું છું કે એ જાહેરાત છે ને તો આ મેચ છે, ન કરી મેચની કોઈ કિંમત નથી.
ચાલે છે, જેને જેમ બોલવું હોય બોલે. પણ હું તો અહીંયા સુધી કાયમ મારા કાર્યક્રમમાં કહીશ, હમણાં ભીખુદાનભાઈનો કાર્યક્રમ, હું ભીખુદાનભાઈને વંદન કરું છું. ભીખુદાનભાઈ મને બહુ ગમે. કોઈ દિવસ માની વાત સાંભળવી હોય ને તો ભીખુદાનભાઈ ગઢવીના કંઠેથી સાંભળવી. હા હા, માં તો અદ્ભુત પાત્ર. હું તો આપને કહું છું, ધંધામાં ગમે એવડી ખોટ આવી હોય, ગમે એવડું નુકસાન ગયું હોય, કોઈ દી કોઈ પાસે લાંબો હાથ ન કરજો, મિત્રને ન બોલાવજો, ભગવાનના મંદિરે ન જાજો. હું તો અહીંયા સુધી કહું છું, કદાચ ઘરમાં વૃદ્ધ માં હોય ને એના ખોળામાં એક 10 મિનિટ માથું રાખજો. જો તમને હિમાલય જેટલી શાંતિ ન મળે તો આ કલાકારની વાત. માં બોલો ને તો મોઢું ખુલી જાય. માં, બાપ બોલો બંધ. જય શ્રી કૃષ્ણ. માં તો અમૃતનું ઝાડવું છે. માના ગુણ કોઈ દી નહીં ભૂલવાના. કંઈક વાતો છે ઓબ્ઝર્વેશનની, એમ સમાજ સામે મૂકતા હોય. હા, બાકી મારા એક મિત્ર છે જામનગરની અંદર, હા, ડી જાદવ નામ એનું. મેં કીધું જાદવભાઈ શું કરો છો? મને કે આવો કોક દી ઘરે આવો. તમે ઘરે રહ્યો તો અમે આવીએ ને, જઈ હોય તો બજારમાં જ ભેગા થાય. આવો કોક દી ઘરે આવો, પણ તમે ઘરે રહ્યો તો મેં એક દી હું એને ઘરે ચડી ગયો. ઘરે ગયો ને આમ બંદૂકો ટીંગાય ને તલવારો ને. મેં કીધું આ શું? મને કે રાખવું પડે બધું, જેવો મહેમાન એવું કામ. મને તો છાતીમાં દુખવા મળ્યું. મેં કીધું ચાલો હું નીકળું. શું મને કે નીકળશો ક્યાં? આજે બંદૂકને બધું જોયું પછી એનો શિકાર નથી જોવો. મને એ તમે તમારી રીતે. મેં કીધું જોઈ લેજો. શું મને કે અરે રવિવાર છે, ચાલો ચાલો. મેં કીધું પણ તમે તો આમ હસી મજાક ક્યાં છો ને, આ શિકારને એવું પહેલેથી શોખ છે એમ. મેં કીધું, મને કે ચાલો મારી સાથે. ક્યાં? મને કે આપણે વાડીએ જાય. તમારા નસીબમાં હશે ને કાંઈક જો મળી ગયું તો સિંહ દીપડા જે કાંઈ ઉડાડી દઉં એક જ સેકન્ડમાં. હું તો ભેગો ગયો. મેં કીધું હવે આ સાંજના 5 વાગ્યા સુધી હું ધનજીભાઈ બે રહી ખડાવો. મેં કીધું ધનજીભાઈ હવે કંઈ લાગતું. મને કે વસંત તારા નસીબ નબળા છે, સિંહ વાઘ કાંઈ આવ્યું જ નહીં બોલવા. નબળાઈ કહેવાય તારી, મારી નબળાઈ બોલો. એટલે મેં કીધું હવે તમને શિકાર કરતા આવડે જેટલું જ દેખાડવું છે ને. આપણે વાઘ દીપડાની શું જરૂર છે? મેં કીધું આ એક બગલો ઉડે છે ને, એ ખાલી મારી દો એટલે હું સમજી જાય કે તમને આવડે છે. બગલાને હું મારીએ ખરાબ લાગે. એટલે કાંઈ ખરાબ ન લાગે, ઉડાડી દો ને બાપા. હું આપણે બે જ જોઈ છે, બીજું કોઈ જોવાનું છે નહીં. ધનજીભાઈ આમ નિશાન લીધું બગલા ઉપર, બગલો ટેસ્ટી ઉડે. ધનજીભાઈ મને કે ગજબ કહેવાય, કમાલ થઈ ગયો વસંત, ચમત્કાર. મરેલા બગલા ઉડે છે. જેને લડી જ લેવું છે ને, તમે શું મજા છે. નાની નાની વાતમાંથી હાસ્ય મળે, તમે ઊંડા ઉતરો. હમણાં એક બેનને ઘરે ગયો, અમને બધા બહુ કે કાર્યક્રમ પત્યો ને, એક બેન કે મારે ઘરે આવો વસંતભાઈ ચા પીવા. હું ના પાડવો. હા, કારણ કે મને ઘરે જઈને કેમ ચા ન મળતી હોય, એ રીતે હું પહોંચી ગયો. હું બેઠો તો બેન ચા લઈને આવ્યા તરત. તે છોકરી બેઠી બેઠી લેસન કરતી હતી. મેં કીધું બેન આ બેબી, મન કે મારી દીકરી છે બીજલી. બહુ સરસ. મેં કીધું તમારું નામ? મન કે રોશની. હા હા, રોશની એની દીકરી પછી બીજલી. થોડીક વાત એટલે મેં બાજુમાં જોયું ને, ફોટો ટીંગાતો હતો. મેં કીધું આ મન કે મારા વર છે પ્રકાશ. લે, પ્રકાશ, રોશની ને બીજલી. ખૂણામાં એક માજી માળા કરતા હતા. મેં કીધું આ મન કે મારી સાસુ છે. મેં કીધું એનું નામ મન કે દિવાળી. લે, દિવાળી, રોશની, બીજલી, પ્રકાશ, આખું ઘર ઝળહળે છો. મેં કીધું પ્રકાશ ધંધો શું કરે છે? મને કે પાવર હાઉસમાં છે. લે, તો મેં કીધું આ ઘરનું નામ પાવર હાઉસની વાસ રાખી દો. પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે, તમે ઊંડા ઉતરો. તો વાજપેયી સાહેબ, જો કે હું રાજકારણની વાત બહુ કરતો નથી, વાજપેયી સાહેબ અમેરિકા ગયા ત્યારે બુશે કીધું કે અમારો દેશ કેટલો આગળ છે, જુઓ અત્યારે ચંદ્ર ઉપર જવા માંડ્યા, આમ તેમ ફલાણું બધી વાત કરી. એટલો બધો અમારો દેશ આગળ છે. અત્યારે ઈમેલથી લગ્ન કરવા માંડ્યા અમે લોકો.
બાજપાઈ સાહેબ કે તમે કરતા છો, અમે તો હજી ફિમેલથી જ કરીએ છીએ. શું મજા છે, કઈક પ્રકારની વાતો છે એમાંથી ઓબ્ઝર્વેશન. હમણાં તો તમને હાવ ઘરના છો, હાવ પેટ. હમણાં જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન છે, એક સરદારજી ઉભેલા. ગમે એ થયું હોય, સૌરાષ્ટ્ર મેલ આવ્યો ને, ઉલગુટ્યું મારીને પાટામાં પડ્યા, ભૂમ તન કટકા થઈ ગયા. મેં સગા સંબંધી બાજુ ઊભા હતા. મેં કીધું કેમ પડી ગયા સરદારજી? એમ તો ધક્કો માર્યો કોઈ? મને કે ના રે ના, કે અહીંયા ઊભો ઊભો જ કહેતો હતો. એનાઉન્સમેન્ટ થયું ને એમાં ગોટો થયો. કે એનાઉન્સમેન્ટમાં એમ કીધું ને कि सौराष्ट्र मेल 1 नंबर के प्लेटफॉर्म पे आ रही है. सरदार जी प्लेटफॉर्म पर ऊभा था. એને એમ થયું કે 1 નંબરના પ્લેટફોર્મ પર નીચે વયા જાઓ. એટલે જેને જીવવું તો એ વયા ગયા, બાકીના ઊભા હતા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આજે હું કે તમે કોઈ કહી નથી શકતા હો. એકબીજાને પૂછીએ છીએ કેમ છો, પૂછીએ છીએ ને વિપિનભાઈ. હું ને તમે મળીએ તો પૂછીએ, રાજુભાઈને પૂછીએ, કેમેરામેનને પૂછીએ, બધાને પૂછીએ કેમ છો. કાં કોઈ એમ નથી પૂછતા કેમ 5, કેમ 2, કેમ 4, કેમ 19, એમ કાંઈ નહીં. કેમ છો જ શું કામ? વાત ગમે તો વધાવજો, એકલી હાસ્યની વાત નથી. હાસ્યની સાથે વસંત પરેશ કોઈ મોટી વસ્તુ નથી, પણ એને માણનારો વર્ગ મોટો છે. કેમ છો જ શું કામ? સુખ દુઃખ, નફો નુકસાન, જીવન અને મૃત્યુ, આ 6 વસ્તુ છે ને એ પરમાત્માએ પોતા પાસે રાખી છે. આ 6 માંથી તમે કેમ છો એટલે આ 6 વસ્તુ જો પરમાત્મા પોતાને આપણને આપી દે ને તો હું નથી માનતો કોઈ મંદિરે જાય. હા, 6 વસ્તુ પરમાત્મા. તમને કોઈ ધંધામાં નફો થશે કે નુકસાન, તમારા તાકાત બહારની વાત છે. પરમાત્માએ પોતા પાસે રાખ્યું છે. સુખ અને દુઃખ વિધિના લેખ છે. જન્મો ત્યારે લખાઈ જાય કેટલું સુખ છે કેટલું દુઃખ છે. જીવન અને મૃત્યુ, આ બધી આ 6 વસ્તુ પરમાત્માએ પોતા પાસે રાખી છે. એટલે આપણે એકબીજાને પૂછીએ છીએ તમે કેમ છો. કંઈક વાતો આવી ઓબ્ઝર્વેશનની છે. આહા, મેં મોરારી બાપુને એકવાર કીધેલું કે રામને પહેલા લવ થયો, પછી કુશ થયો. સમજાય એની મજા છે. 2 લીટીમાં જોક્સ મળે, તમે એમાં ઊંડા ઉતરો તો. હા, બાકી અમારા જેવાને શું છે. મારા એક જામનગર ભાઈબંધ છે, મન મેં કીધું ક્યાં જા? શેરડી લઈને. મન કે સબરીને શેરડીને ગંઢેરી દેવી છે. મરી ગયા. જેને સબરીને કોઈ દી જોઈ નથી, એને દાંત નથી, એ શેરડી કંઈ ખાઈ શકે. તું ટમેટું નથી ખાઈ શકતી. પણ માણા આવો અઘરો થઈ ગયો છે, એટલે માણાને કહેવું પડે તું માણા થાવ. હા, ગાય ભેંસ બધાને પરમાત્માએ આડા બનાવ્યા, માણાને સીધો બનાવ્યો. ક્યાંય સીધો રહ્યો છે? અહીંયા હરગાવે, હું હરગાવે, પછી બેઠો બેઠો તાપતો. એટલે માણાને કહેવું પડે છે કે તું માણા થાવ. હું તો હમણાં એકવાર રિક્ષામાં જતો હતો, તે કાકા બિચારા મોટી ઉંમરના, મને લેતો જા. મેં કીધું હાલો, એમાં શું ફેર પડે છે? કાકો બેસી ગયો. મેં મારા 5 રૂપિયા વધાર્યા હતા રિક્ષાને, મેં 5 આપી દીધા. રિક્ષાવાળો તો પછી ગોતા ગોતી કરે. કાકા કે શું ગોતસ? એ કે પૈસા કેટલા દેવાના? તો એક બાજુ રહ્યું. કે રિક્ષાવાળો કે મારું મીટર ક્યાં ગયું? મીટર નો જડે, ગોટે ચડી ગયું. અડધી કલાક સુધી હું પાછો ભેગો ગોતાવો માંડ્યો. ત્યાં સુધી મરી ગયો. એ કાકો બોલતો નથી. કાકો પછી બોલ્યો કે શું ગોતો છો 2 જણા? મેં કીધું આનું મીટર. બોલો ને મોઢામાંથી કે આર્યું મારા પગ નીચે છે. લે, મેં કીધું કેમ? તો કે અહીં ચોખ્ખું લખ્યું છે કે મીટર 0 કરી પગ નીચે રાખો. મરી ગયા. નોખું પાડે, મીટર 0 કરી પગ નીચે રાખો. મેં કીધું આ તમારા ટાંટિયા છે ને એ નીચે રાખવાના છે. પગ નીચે રાખો ને મીટર 0 કરો એમ કહે. આખું મીટર 0 કરીને પગ નીચે રાખ્યો. આને ક્યાં પહોંચો તમે બોલો? હે, શું મજા છે. પરમાત્મા એમની રક્ષા કરે, બાકીના બધા રિક્ષા કરે. હા, પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે. તમે ઊંડા ઉતરો ને દ્રષ્ટિ રાખો. ને મારા મિત્ર જ હસુ બદિયાણી અવારનવાર કાર્યક્રમમાં એની વાત કરું છું. હમણાં એક દી હવાનાપુરમાં ભેગો થયો. મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે હમણાં 5000નું પાકીટ તમને મળ્યું. મેં કીધું હાથી શું છે?
મને કે મને આપી દો. મેં કીધું કેમ? મને કે આંખનું ઓપરેશન કરાવવું છે. મેં કીધું હમણાં તને કાંઈ નહોતું ને એટલી વારમાં આંખનું ઓપરેશન? મને કે હું વિચાર કરું છું કે મને કેમ ન દેખાણું. શું મજા છે. પ્રકાર પ્રકારમાં ઊંડા ઉતરો ને એટલે આનંદ મળે. તમે ક્યાંય પણ જુઓ. હા, મારા એક મિત્ર છે તો રોજ હોટલમાં બે આમ માદા ફરી 2 પેક બનાવો તો 2 પેક પીએ ગુડ 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 ગુડ. કેટલા વર્ષ સુધી રોજ 2 પેક ડુક 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 ડુક. એકદી મેનેજર આવ્યા કે એક મગાવતા ચૂપ, મારા મિત્રનો પેક છે. બિચારો ગુજરી ગયો પણ હજી મિત્રતા આપણી ચાલુ છે. કેટલા ટાઈમ થઈ ગયા ને પછી એક દી આવ્યા કે 1 પેક બનાવો. મેનેજર આવ્યા કે વેરી ગુડ. કેમ 1 પેક આજે? તો કે મેં તો દારૂ મૂકી દીધો. મિત્રની મિત્ર આવી કેવી સુદામા અને કૃષ્ણ આવી મિત્રતા હોય, ઠેઠ સુધી મૂકવાનું નહીં. આપણે તો મૂકી દીધું હોય કે એનો ડટકાઈ રાખે આખો. હે દારૂડિયા બોલે બહુ સાંભળવા જેવું હોય, ગમે એટલો પીવો પણ લિમિટમાં. હવે તું મરી ગયા લિમિટની બહાર યોગ્ય શું કામ લોહી પીશે. વાતુમાંથી મજા છે ગમે ત્યાં તમે જુઓ ને. પણ એક છે, મેં તો જો કે વર્ષો પહેલાં આ વાત કેસેટમાં નાખેલી છે. મુંબઈની અંદર એક જગ્યાએ મંદિરમાં હું ભગવાનની ઇબાદત કરતો હતો. નાનો શાયર છું ને એટલે વચ્ચે આ વાત લઈ લઉં છું, ચલાવી લેજો. શાયરીમાં તાકાત કેટલી છે ને ભગવાન સાથેનો સંબંધ શું છે. એક જગ્યાએ મંદિરમાં હું ભગવાનની ઇબાદત કરતો હતો ને એક શરાબ પીધેલો માણસ મંદિરની ચોકટ ઉપર આવીને ઊભો રહ્યો. મન કે દાઢી ક્યાં કરતા હૈ? બોલે ભગવાન કી ઇબાદત કર રહા હું. હવે જોજો એ શરાબીના દિલમાંથી નીકળેલી વાત કદાચ તમે ગમે તો વધાવજો. શરાબી મને क्या है खुदा के बंदे, आए खुदा के बंदे घर दम है तेरी इबादत में तो इस मंदिर को हिला कर देख. आए खुदा के बंदे घर दम है तेरी इबादत में तो इस मंदिर को हिला कर देख, वरना यहाँ मेरे पास बैठ 2 घूंट पी और मंदिर को हिलते हुए देख. જેને અંદર કાંઈક ચોટ ખાધી હોય ને એ કાંઈક લખી શકે. બાકી તો અત્યારે સિરિયલું છે જ તમારી સામે. એક તો માનોલી તારા સિરિયલ જેટલી બહેનો છે એમને નહીં ગમે, પણ હવે હું સાચી વાત તો કરી જ દઉં. એક તારા સિરિયલ આવતી હતી, માંડ પૂરી થયો. હું નનકડો હતો તેદીની શરૂ થઈ. એ માંડ પૂરી થઈ ત્યાં હમણાં નવી 2 ઘાયલી છે. સાસ ભી કભી બહુ થી અને ઘર ઘર કી કહાની. હું આમ જમવા બેહું શરૂ થાય સાસ ભી કભી બહુ થી. મારા વાઈફ મને મુખ તડકે ટીવી ચોટે. શું છે એમાં ભગવાનને ખબર. હું હા એકતા કપૂરે બનાવી છે. જેટલા જોતા હશો ને એને મારી ચેલેન્જ છે, હરામ જો આખી સિરિયલમાં ક્યાંય એકતા હોય તો. ક્યાંય એકતા નથી તો એકતા કપૂરે બનાવી છે. હાલે છે. હું વચમાં કોઈ ઘરે ગયો તો મારા વાઈફ સફેદ સાડલો પહેરીને બેઠેલા. તો મને એમ કે ઘરમાં કાંઈક અજુગતું બની ગયું લાગે છે. મેં કીધું શું થયું? મને કે મિહિર ગુજરી ગયો. હું કોઈ મિહિરને ઓળખું નહીં એટલે મને એમ કે એના કુટુંબમાં કોઈક મોટું હશે એટલે મેં કીધું મોટી ઉંમરનો હતો. મને કે કોણ? મેં કીધું મિહિર. મને કે આમાં આવતો તો સાંજથી તો મરે. એની કાણ મારા ઘરમાં મળે. પણ બહેનો સહન કરી લે જો. તન મિહિર બદલી ગયા તોય હલાવે છે. બોલો, આપણે એક ફેરફાર કરીએ ને તો છોતા કાઢી નાખે. ભગવાન જાણે કઈ જાતની સિરિયલ બનાવી છે. આપણે કઈ એમાં ઊંડું ઉતરવું નથી, એ જાણે એનું કામ જાણે. હા, અમે તો પ્રકારમાંથી. હું હમણાં રાજકોટમાં ઉતરો તો એક ભિખારી મને કે દિયો શેઠ કંઈક દિયો. એટલે મેં કીધું માફ કરો. મને કે શું માફ કરો? દિયો કંઈક. મેં નથી, છૂટા નથી. પછી બીજી વાર મને કે બાકીમાં 2 પેટી રોકાય છે. આને ક્યાં? હા શું મજા. 2 પેટી. મુંબઈ જતો તો સૌરાષ્ટ્ર મેલમાં કહું છું, વિરમગામ આગળ ઉતરો એક ભાઈ મને કે વસંતભાઈ, યસ આવો પૂરી શાક ખાઓ.
મેં કીધું હું તમને મને કે ઓળખાણ ના હોય, એકવાર મિત્રતા રાખી એટલે ખાઓ. મેં કીધું મને નથી ભૂખ, ખાઈ જાઓ, મારા સમજ હમ દીએ ને. હું તો ખાઈ ગયો પૂરી શાક આખા. મેં કીધું હું તમને ઓળખતો નથી. મને કે આમાં ઓળખાણ ના હોય, મારો નિયમ છે રોજ એક ભિખારીને જમાડીને પછી જમવું. હવે આને ક્યાં તમે સમજાવો પ્રકાર. તમે જોજો ભિખારી તમારી પાસે પૈસા માગશે ને, આ એક ચેલેન્જ છે મારી. વાત ગમે તો જોરદાર તાલીથી બધા જો. ભિખારી તમારી પાસે પૈસો માગે ને જોજો એને આખા લુગડા ફાટેલા હશે, ખીસું હાજુ હશે. ખીસું ફાટેલું નહીં હોય, બાકી બધા ચારે બાજુ તૂટી ગયા પણ ખીસું હાજુ. જેનું ખીસું હાજુ એની જિંદગી હાજી બાપા. હું તમે બધા એમાં ગોટે થઈ રહ્યા છે ખિસ્સા માટે. માણસ જન્મે ને તો છઠ્ઠિયું કહેવાય, છઠ્ઠિયું. વડીલોને ખબર હશે, આજના યંગ જનરેશન ખબર ન હોય. છઠ્ઠિયાને ખિસ્સું ન હોય, ખાલી કપડું હોય. છઠ્ઠિયાને ખિસ્સું ન હોય. તે પછી દરજીનો નિયમ છે, દીપકભાઈ રાઠોડને ખબર છે, છઠ્ઠિયું એ બનાવે છે. છઠ્ઠિયાને ખિસ્સું ના હોય. પણ એક વસ્તુ નક્કી છે કે ભલે માણસ જન્મે છઠ્ઠિયાને ખિસ્સું ન હોય છતાંય આખી જિંદગી ખિસ્સા માટે જ રખડે છે. મારું ખિસ્સું ભરેલું. પરમાત્માએ તો બધાને સંપૂર્ણ બનાવ્યો. ધરતીકંપ કોઈ દી આવે હે? ધરતી તો આપણી માં છે. માં કોઈ દી સંતાનોથી રૂઠે નહીં કે હું મોઢે બોલું માં. ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. હે, ધરતી કોઈ દી ફાટે નહીં. ધરતીકંપ આવ્યો ખોટી વાત છે. અતિશય પાપ થાય ને તો ધરતીએ ફાટવું પડે. એ જ કચ્છ નહીં, કચ્છ જે ધરતી જો કાળો કેર જેસલ જાડેજો. વિચાર કરો, મારું તો વતન છે જોડિયા. એ જોડિયાના બંદરેથી જેથી સતીનું હરણ કરીને લઈ જતો હશે ને, એ પ્રસંગ કેવો હશે? દરિયામાં તોફાન આવ્યું તેથી જેસલ જેવો જેસલ સામે મોત ભાડી ગયો હતો. સતીના પગમાં પડી ગયો તોરલના કે મારી જિંદગી બચાવી લે. ત્યારે સતીએ એમ કીધું કે તારા પાપના પ્રાયશ્ચિત કરને તો આ દરિયો શાંત થાય ને તારી જિંદગી બચી જાય. તેથી જેસલ જેવો જેસલ એક પછી એક પોતાના પાપ પ્રાયશ્ચિત કરતો ગયો કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેલડીને બુડવા નહીં દઉં. એક એક પછી એક પાપના પ્રાયશ્ચિત કરતો ગયો અને દરિયો શાંત થતો ગયો અને જેસલની જિંદગી બચી ગઈ. આજે હિન્દુસ્તાનમાં એવા કેટલા છે જે પોતાના પાપના પ્રાયશ્ચિત કરે તો આ ધરતી શાંત થાય, બાકી ધરતી કોઈ દીપા. આપણે બહુ પાપ કર્યા છે. પાણી ટીચુક 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 ડંકીથી કાઢી લીધું બધું ધરતીમાંથી. પાણી કોઈ દી ધરતીમાંથી કઢાય નહીં. પાણી ધરતીનો ખોરાક છે. ખનીજ, કોલસો બધું લઈ લીધું. આપણે કોલસાની 2 ખાણ, તારા બાપની નથી. બધું લઈ લીધું. પાણી, ખનીજ, કોલસો. જગ્યા થઈ ખાલી. ખાલી જગ્યા થઈ અહીંયા શું થાય? હવા ભરાય, ગેસ. આપણને નથી થતું ઘણી વાર? જેને થયું એને પૂછજો કોક દી. મને એકવાર થયો હતો. એ ગેસ એકવાર છૂટે ને ત્યાં શાંતિ થાય, એક મોટો અવાજ થાય. પણ હારાને રૂમમાંથી બાયણે કાઢી નાખ્યો. પછી નાના નાના ઝાટકા તો આવતા જ રીએ. પરમાત્મા કોઈ દી કોઈનું ખરાબ નથી કરતો. નવી નવી માના કુખે જન્મ લઈએ ને એને માનવી કહેવાય છે. આપણે તો આપણો ખાલી સ્વાર્થ જોઈએ છીએ. હા, બાકી જોક્સ કોઈ મોટી વાત જ નથી હો. હા, હું તો આજ હાંજની જ દાખલો દઉં ને. અમારે અહીંયા પ્રોગ્રામમાં મને કીધું હતું રાજુભાઈ, મને કે 8 વાગે પહોંચી જાજો. હું આવ્યો તો બિપિનભાઈ રૂગાણીના પ્લેટ ઉપર ઉતરો હતો. બાજુમાં મેં કીધું મારે ગંજી નહોતું, મેં લઈ આવું. તો દીપકભાઈ મેં કહ્યું ભેગો આવું. મેં ભેગું કોઈ નથી, ગંજી લેવાનું શું આપણે જેટલી લેવાનું થોડું. હું ગયો કટલેરી વાળાની દુકાને. કટલેરીની દુકાને જેને હાલતી હોય ને હાલે, બધાય નથી હાલતી. મેં કીધું ગંજી બતાવો ને. એટલે મેં કીધું મોટી બાનું આપજો. એટલે મને કે તો તમારા મોટી બાને લઈ આવો. હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું મારી મોટી?
અમરી ગયા મોટી બાનું કહું છું, ટૂંકી બાના અને મોટી બાના. હવે અમરી ગયા મોરી મોટી બા સમજો બોલો. ધર્મથી ગંજી જ ન લીધું. મેં અહીંથી કાંઈ લેવાય નહીં. મેં કીધું હમણાં મોટી બાનું કહેતો ટૂંકી બાનું કાઢશે. મેં તો કંઈક જો કે અમારે જામનગરમાં કહું છું બાંધણીની દુકાન આગળ એક ડોસીમાં ઉભેલા આમને દાંત જ કાઢી રાખે. મેં કીધું શેના દાંત કાઢો છો? મને કે જો લખ્યું છે બા ધણી લઈ જાઓ. મેં કીધું બાંધણી લઈ જાવ એમ લખ્યું છે. આ ઉંમરે કોનો દી ફર્યો છે? શું મજા છે. અમારે તો હાથી ગળી કોઈ વેચતું નથી કહું છું. હા હા, હાથી ગળીની દુકાન ગળી વેચતો જ બિચારો. હાથી ગળી બોલો. આ ઉપર કોક છેકો મારી ગયું થીગડી. બધા લુગડા લઈ આવે પાટલું ને એવું કે આમ થીગડી મારી દઉં. મરી ગયા બધું વેચી નાખ્યું. હાથી ગળીએ ન જોઈએ ને થીગડીએ ન જોઈએ. હા હા હા, કેટલામાંથી આનંદ મળે. તમે જુઓ ઊંડા ઉતરો એટલે હાસ્ય મળે. અમારે એક દરજી છે એનો ફોન નંબર આવ્યો બોલો 52525552. જેવો ધંધો એવા ફોન થઈ ગયા છે અત્યારે. માણસ જેવો ધંધો કરે એવી આદત થઈ જાય છે. પ્રકારમાં ઊંડા ઉતરતા જાવ એટલે હાસ્ય મળે. તમે હા, હમણાં એક જગ્યાએ ગાંઠિયા લેવા ગયો તો કંદોય ગાંઠિયા બાંધતા રોવા માંડ્યો. મેં કીધું વરી શું શું થયું? મને કે જવાહરલાલ નહેરુ ગુજરી ગયા. મેં કીધું જૂનું છાપું છે. તો દાંત કાઢવા માંડ્યો. મને કહેવાય પસ્તીમાં આવ્યું હશે ક્યાંક કહેવાય જૂનું કેમાં વિતાવ બોલ રોવા માંડ્યો. આવા દેશ પ્રેમી પડ્યા છો ઘણા. મારી બાજુમાં એક ભાઈ રે મને કે લાલ બહાદુર શાસ્ત્રી શાંતિના દૂત કહેવાતા. મેં કીધું બરાબર છે. મને કે મારી બાજુમાં રહેતા ને એટલે કહેવાતા. મેં કીધું કેમ? એ કે રહેવા આવ્યા તે મેં કીધું હતું કે ત્યાં રહેવું હોય તો શાંતિથી રહેજે લે. હા હા હા, શું માણાને કહેવું પડે છે. કંઈક વાતો છે. હમણાં મુંબઈ જતો તો એકવાર પ્રોગ્રામ દેવા મારી બાજુમાં એક ભાઈ બેઠેલા પ્રકાર તો હું તો એમથી બોલું ગુજરાતીઓ છે ને એ જમા પાસું છો. કોઈ દી એસીમાં તો જવું જ નહીં, સાદી ટિકિટમાં જ જાઉં. અમને તો એસીની ટિકિટ આપે પણ અમે સાદીમાં જાય. એસીમાં મજા ન આવે. ફર્સ્ટ ક્લાસમાં શું છે બધા કોટ ટાઈવાળા હોય, થેપલા બેપલા કંઈ કાઢે નહીં, આપણા સામું જુએ નહીં, નાનકડી લાઇટ કરીને બ્રેડ ને માખણ ને એવું ખાઈને કૂતરાની જેમ ખાઈને એકલા હોઈ જાય. સેકન્ડ ક્લાસમાં આવો કાંઈ ઓળખાણ હોય કે ન હોય તરત આમ થેપલા લાંબા કરી લ્યો, છુંદો આપે. એ આખી મજા એક જુદી છે. તો હું તો અહીંયા મારી રીતે બેઠેલો. મેં કીધું સારું તે સામેના એક ભાઈ હતા ને ઓચિંતાની થોડીક વાત ને એટલે મને કે તમારે કંઈ ખાવું છે? નહીં, મેં બધું જમી લીધું છે. સંબંધો કેળવા હતા, બધું સારું હતું. ત્યાં થોડીક વાત ને ભાઈ ઓચિંતાના કે મેં કીધું એટલે મેં કીધું શું કરો છો ભાઈ? ઉલટી થતી હોય તો બારી ખોઈલી. મેં કીધું બાય ઉલટી કરી લ્યો. મને કે ના. શું ના? મેં કીધું કરી લ્યો. મેં કીધું ઉલટી મરી રહે શું ક્યાં કામ? મને કે ન કરું. મેં બીજા બાજુમાં બે ત્રણ ભાઈઓ હતા મેં કીધું આને કયો યાર ઉલટી કરી લે ક્યાંક આપણી માથે નાખશે કોગરા. થોડીક ઉલટી કરી મેં બારી બીજાની ખોલી નાખી બે ત્રણ. મેં કીધું તમારે જ્યાંથી કરવી હોય ત્યાંથી કરી લ્યો. ઉલટી આવે છે પછી કરી લ્યો ને. અરે મને કે ન કરાય. મેં કીધું કેમ? મને કે ઉલટી ન કરું. મેં કીધું કરી લ્યો. મને કે નહીં, મારા વાઈફે કીધું છે કે જે તમને ઉલટી આવે ને તો તમારે સમજવું કે હું તમને યાદ કરું છું. મેં કીધું આ તો સારી વાત છે, આપણી પત્ની આપણને યાદ કરે. કરી લ્યો. મને કે ન કરાય. મેં કીધું કેમ? મેં કીધું તમારા વાઈફ યાદ કરે છે પછી શું કામ? મને કે એને ગુજરી ગયા 5 વર્ષ થયા. એને મને કીધું હતું કે જ્યાં તમને ઉલટી આવે ને સમજો હું તમને યાદ કરું, તરત આવતા રહેજો. લે પછી તો મને એમ થયું મેં બે કોલ કહ્યું મને ઉલટી થવા જેવું થઈ ગયું. ક્યાં ક્યાં માણા કેમ હલવાણો છે કોને ખબર પડે. હા હા, ખબર નહીં એ પલકી ઓર બાત કરતે હો કલકી હે. હું તમે એકબીજાને વાતો કરીએ છીએ. બધા પ્રકાર છે જિંદગીના. હા, લંડનની વાત કરું. આ તો આપણા દેશ જેવી શાંતિ ક્યાંય નથી હો. 9 દેશ ફેર્યો છું. દરેક દેશમાં એક વાત કરી છે કે હિન્દુસ્તાન જેટલી શાંતિ વિશ્વના કોઈ દેશની અંદર નથી. આ સત્ય ઘટના છે. ભલે દુનિયા ગમે એ કહેતી હોય. હા, હું લંડનમાં શોપિંગમાં નીકળો. મેં કીધું કાંઈક લઈ. ચડ્ડીના 20 પાઉન્ડ, પાટલુનના 10 પાઉન્ડ. લે હવે વિચાર કરો, 20 રૂપિયાની ચડ્ડી અને 10 રૂપિયાનું પાટલું આપણે લઈ.
ગુજરાતી રહ્યા ને. એક ભાઈને મેં કીધું કઈ જાતની છેતરપિંડી આવેલી છે. મને કે કેમ? મેં કીધું ચડીના 20 પાઉન્ડ ને પાટલુંના 10 પાઉન્ડ. મને કે જેમ કપડું ઘટે એમ ભાવ વધે. એટલે ચડીથી નીચે તો કાંઈ પૂછવાનું જ નહીં, નકર તો મરી રહી આપણે. જબરો દેશ જેવો મજા. હું બારે બહુ નીકળતો જ નહીં. એ લોકો જાણે ઇંગ્લિશ ન આવડે એટલે તોય તકલીફ પડતી હતી. રેસ્ટોરન્ટમાં ગમે ત્યાં કરી જાય. મને થોડુંક તો બોલતા આવડે. પછી એમ ધીસ કહું, બોર્ડમાં લખ્યું હોય બર્ગર પાઉં બર્ગર પાઉં. હું તો નોનવેજ ખાઈ લેતો. પછી શું હવે ન આવડતું હોય તો એમાં એક રેસ્ટોરન્ટમાં કરી ગયો. મેં કીધું ધીસ. મને કે ના હોય સામા કાશી શું. મેં કીધું બધું સીધું આવેલું હોય વળી સામા કાશી શું ક્યાં ખાયેલું. એટલે મેં કીધું યા ધીસ. દોડ્યો. મને કે ના હોય સામા કાશી શું. તે બાયણે પ્રદીપભાઈ આવ્યા હતા. મેં કીધું જરાક 1 મિનિટ અંદર આવો ને. મને કે શું છે? મેં કીધું આ દેતા નથી ધીસ. મને કે તો નોટ દે ને, મેનેજરનું નામ છે. ને હું કહ્યું નો માંડ્યો તો પીસમાં આપો પીસમાં આપો. કે આખો ડીશમાં આવે. શું મજા છે. ઊંડા ઉતરો એટલે હાસ્ય મળે. ધોળિયા લોકો ગરમ થાય ને લાલ બહુ થઈ જાય. ને મને એમાં મજા આવતી હતી. કંઈક વાતો છે ઓબ્ઝર્વેશનની કરીને અમે સમાજ સામે મૂકીએ. પણ અમેરિકન લેખક માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે. પણ હાસ્યની સાથે જીવનમાં થોડુંક દર્દ રાખજો. એટલું હાસ્ય નકામું છે. હે, હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે. એક નાનકડો શાયર છું. નાનકડી વાત મારી પોતાની. હમણાં પુસ્તક બહાર પડી એક હૈયાની વેદના હોઠે. હે, કે હૈયાની વાત હોઠે આવીને બસ અટકી ગઈ. હૈયાની વાત હોઠે આવીને બસ અટકી ગઈ. હવે તો દુઃખથી રગ દબાવવાનો વારો છે. હવે તો દુઃખથી રગ દબાવવાનો વારો છે. પવિત્રતાની વાતો કરનારને પૂછજો કદીક તમારે ઘરે તુલસીનો ક્યારો છે. પવિત્રતાની વાતો કરનારને પૂછજો કદીક તમારે ઘરે તુલસીનો ક્યારો છે. અરે જમાનો કાળો નાગ છે એ તો કહેવત છે. આજે તો નાગને ઝેર પીવાનો વારો છે. એને શાયરી કહેવાય. આખી જિંદગી તકિયા નીચે રાખીને હુઈ જાવ ને એને શાયરી કહેવાય. બાકી બીજી કોઈ શાયરી નથી. બાકી તો કેવી શાયરીઓ લખે છે. હમણાં એક બેને એના વરને શાયરી લખી. ઉની ખીચડીને ચોખ્ખું ઘી મને ગમે મારા ઈ લે. આવી શાયરીઓ હતી છે. ચોખ્ખું ઘી ને ખીચડી ને ઊંધું. તારો વર છે કોઈ આંધણ છે. મજા છે એ શાયરીનો. શાયરી તો કેને કહેવાય. 4 લીટી લખી હતી એક ગામની બાએ. એનો વર મરી ગયા પછી વાત ગમે તો બતાવજો કેને શાયરી કહેવાય. એનો વર મરી ગયા પછી એક 4 લીટી લખી બાએ કે પાપણને તાંતણે બાંધ્યો તો રોયાને. ગામઠી ભાષામાં રોયો છે ને એક મીઠી ગાળ છે. કે પાપણને તાંતણે બાંધ્યો તો રોયાને તોય મુઓ મારો ન થયો. તોય મુઓ મારો ન થયો. આજ મર્યા પછી એના 4 ઉચકનારને દિલ દઈ બેઠો. આનું શાયરી કહેવાય. બાકી તો ઓબ્ઝર્વેશન કરીને અમે આવી નાની વાત. હમણાં તે હોટલમાં અમે ચા પીવા ગયા. હું ગયો તો દીપકભાઈ હતા, અમારા બિપિનભાઈ હતા, ધનજીભાઈ હતા. ચા પીવા બેઠા તે વળી અમારા ખાસ મિત્ર એ રાજકોટના જ છે તમારા. તે વળી ભેગા આવ્યા હતા. એ કે આ હોટલમાં જતીનભાઈ છે મારા મિત્ર છે ખાસ. એ કે નોવેલ્ટી મગાવો. અલગ અલગ ટી હતી. આ ટી ઓલ્ટી. મેં કે નોવેલ્ટી પીએ તો કેવી હશે કોને ખબર છે. ધરમથી મોઢામાં નાખીને એવી ખરાબ વાસ આવતી હતી ચામાંથી. ઉપકો નીકળી ગયો. મેં કીધું આ નોવેલ્ટી 15 રૂપિયાની એક ચા. બોલો. તો વેઇટર આવ્યો કે 5 જણા છે 15 50 75 આપો. ખમ 75ની વહુ મેનેજરને બોલાવ્યા. મેં કીધું કેવી રીતે બૂચ મારી દો છો. મને કે શેનું? મેં કીધું આ નોવેલ્ટી છે. આમાં ઉપકા નીકળી જાય એવી વાસ આવે છે. મને કે આમ સાઈડમાં આવો. શું છે? શું છે? શું આવી ગંધારી ચા દિયો છો ને પાછા 15 રૂપિયા? મને કે ચા હારી નથી. ના નથી એટલે તો કહું છું. મને કે તો વાંચ તો ખરો પહેલા નો વેલ ટી. હું રોવા જેવો થઈ ગયો. મેં કીધું નો વેલ. નો એટલે મને કે નહીં, વેલ એટલે સારી.
ટી એટલે નહીં, સારી ચા નહીં, લાવો પીચો તમે, લાલ્યો પીચો. શું ગમે અહીંયાથી તમે ઊંડા ઉતરો ને એટલે બૂચ મારી દો ધરમથી. આહા મજા છે, પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે તમે ઊંડા ઉતરો તો. આહા અમે તો મુસાફરીમાં જ જોખ મળતા હોય છે. હમણાં જામનગરથી રાજકોટ આવતો તો બસમાં ગળદા ગળદી શ્વાસ લેવાની જગ્યા નહીં. એક ભાઈના પગ વચ્ચે જગ્યાથી જ ગરકી ગયો અંદર, ટેસ્ટથી હું અંદર બેસી ગયો. મારા એક મિત્ર તું મને બોલાવ્યો, મને કે કામ છે. હું જે નીચે હોય તો રૂમાલ રાખ્યો હતો, તું બેસી ગયો સીધું, રૂમાલ આગો કરી નાખ્યો. આપણે બે વખત કામ છે ને. ત્યાં તો એક ભાઈ આવ્યા આખરે પાણીઓ મૂછુંવાળા, મને કે કેમ રૂમાલ હટાવ્યો એમ, કેમ જગ્યા છે મારી, રૂમાલ રાખ્યો હતી. મને કે હા. મેં કીધું આમાં રિઝર્વેશન જોઈએ. મને કહેવાય રૂમાલ રાખીએ એટલે આવી જાય. મેં કીધું એમ તો તું કાલ મારી વહુ ઉપર ટુવાલ મૂકી દે એટલે તારી થઈ જાય. હાલી નીકળો છો, તાર રિઝર્વેશનની તો કોઈ વેલ્યુ જ નહીં. શું મજા છે, પ્રકાર પ્રકારમાંથી આનંદ રહે. એકાદ વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ કે થોડુંક તમે જતું કરો, થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું, આનાથી વિશેષ બીજું શું કરું. થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું, આનાથી વિશેષ બીજું શું કરું. છતાંય વિશ્વાસ ન હોય તો લ્યો નીચે સહી કરું. હે આજે માણસ એકબીજા પાસે સહી કરાવે છો. આ 5 રૂપિયા કોક પાસેથી ઉછીતા માગો ને તો ના પાડે, પણ ગુજરી ગયા ને પછી એમ કહે કે બિચારો હારો હતો જ આવા દેને, જીવતો હતો તે દી હામું ન જોયું ને હવે મૈરા પછીની કિંમત છે. હા મેં તો ઘણાને જોયા દોણીમાંથી બીડી હરગાવી લઈએ છે. હા હા એવી કંઈક પ્રકારની આનંદની વાતો છે. પહેલી સિટિંગમાં આપે મને શાંતિથી સાંભળો. આપનો આભાર. અહીંયા પહેલી સિટિંગ